સર્વ મુક્તોને હેતથી જય સ્વામિનારાયણ. આપણો આજનો વિષય છે સ્વામિનારાયણ મંત્રનો અર્થ અને મંત્ર મહિમા. સ્વામિનારાયણ એટલે કોણ? તો નિષ્કુળાનંદ સ્વામી કહે કે સર્વના નિયંતા નાથજી, સર્વના કાવિયા શ્યામ, સર્વના સ્વામી શ્રીહરિને સર્વના સરિયા કામ. આ સર્વના કામ કરનારા, સર્વના નિયંતા એ છે સ્વામિનારાયણ. જેમ પર્વતોમાં હિમાલય મહાન છે, નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે, એમ તમામ મંત્રોમાં આ સ્વામિનારાયણ એ મંત્ર રાજ છે. જેમ બોલે ને બ્રહ્માંડ ડોલાવે એવા યોગી ગોપાળાનંદ સ્વામી તમામ યોગીઓમાં યોગી રાજ છે. જેમ કાવ્ય લખવા બેસે અને શબ્દોની હારમાળા હાથ જોડીને ખડી થાય એવા બ્રહ્મબોલના મહાકવિ કવિશ્વર બ્રહ્માનંદ સ્વામી એ કવિઓમાં કવિરાજ છે. એમ આ અવની ઉપર અત્યાર સુધીમાં અનેક મંત્રો પ્રગટ થયા, પણ એ તમામ મંત્રોમાં આ સ્વામિનારાયણ મંત્ર એ મંત્ર રાજ છે. ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ થાય સમસ્ત અર્થ. પરંતુ આ મંત્ર ક્યારે પ્રગટ થયો? તો ભગવાન સ્વામિનારાયણે સંવત 1858 સફલા એકાદશીને દિવસે કરોડો આત્માના કલ્યાણ માટે આ મંત્ર પ્રગટ કર્યો છે. આ મંત્ર પ્રગટ થયા પછી 8 વર્ષે ગુણાતીતાનંદ સ્વામીએ દીક્ષા લીધી છે. ત્યાં સુધીમાં ભગવાન સ્વામિનારાયણે સ્વામી જેની પાછળ લાગે એવા 800 ઉપરાંત પરમહંસો બનાવી દીધેલા હતા. સંસ્કૃતની દ્રષ્ટિએ જોઈએ તો નરાત જાયતે ઇતિ નારહ, અથવા તો નરાણામ સમૂહ ઇતિ નારહ કહેતા જડ અને ચિદ બંનેનો જે સમૂહ, માયા પણ અનાદિ છે, આત્મા પણ અનાદિ છે, એના સમૂહ, એમાં જેનું વિચરણ છે એને નાર કહેવાય. અને આવા જે આત્માઓ અને મુક્ત આત્માઓ, એનામાં પણ જેનું અયન છે, એમાં પણ જેની ગતિ છે, એ નારાયણ છે. એટલે નારાયણ એ અનાદિ ભગવાનનું નામ છે. નારાયણાત ઇદમ વિશ્વમ જાતઃ, નારાયણાત પ્રજા પ્રજાયન્તે, નારાયણાત ઇમા સૂર્ય ચંદ્ર વિરાજહાદિ જાયતે. નારાયણથી કરોડો બ્રહ્માંડો થયા છે. અનાદિ પુરુષોત્તમ નારાયણનું નામ નારાયણ છે. તો તમે કહેશો સ્વામી કોણ? તો જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામી બંને લખે છે કે સ્વામિનારાયણો સ્વામી કાલ દોષ નિવારક. સ્વામી સ્વમ ઐશ્વર્યમ સમૃદ્ધમ ધનમ ચ ઇતિ સ્વામી. જે ઐશ્વર્યના માલિક હોય, જે તમામના સમૃદ્ધિના માલિક હોય, જે તમામ સદગુણોના માલિક હોય, એને સ્વામી કહેવાય. જે કોકના દાસ હોય એ ક્યારે સ્વામી બની શકે નહીં, અને સ્વામી હોય એ ક્યારે કોઈના દાસ હોય નહીં. એ ગૌણ અર્થમાં હોય. એમ તો આજે કોઈ લગ્ન કરે ને તો એ પત્ની કહેતા હોય છે કે આ અમારા સ્વામી છે, ને હારે સ્વામી નાથ પણ લગાડતા હોય છે. એટલે કઈ એ પુરુષોત્તમની કેટેગરી થઈ શકે એવા ન ગણી શકાય, જે કોઈના દાસ ન હોય. એટલે સ્વામી અને નારાયણ એ બે શબ્દ નથી. અને આ બે શબ્દ સ્વામી સહ નારાયણ આવું બોલનારાને સ્વામિનારાયણનો દ્રોહી જાણવો. કેમ? જે કોઈ દિવસ આવો અર્થ થઈ શકે નહીં. અને આવું કહેનારા પાછા ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ, નરનારાયણાભ્યામ નમઃ, એમાં બે છે તો દ્વિવચન વાપરતા હોય છે. અને જયારે પૂજા કરતા હોય ત્યારે ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણ નમઃ, ત્યાં પાછા એક વચન વાપરતા હોય. અને લોકોને ભરમાવા અમુક વિદ્વાનો આવો કે સ્વામીમાં સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને બીજા નારાયણ એટલે સ્વામિનારાયણ, એવો અર્થ ન થાય. સંજ્ઞા કોઈ દિવસ બે નામ વાચક નો હોય ને બે નામ વાચક હોય ને સંજ્ઞા નો કહેવાય. સંજ્ઞાયામ અઘ, આ વ્યાકરણના સૂત્રના નિયમ અનુસાર સ્વામી નારાયણ શબ્દ એક જ છે. અને અક્ષર પર્યંત નિર્જીવ કહાવે, હરિ ઈચ્છા સે સજીવ દેખાવે. આધારાનંદ સ્વામી લખે છે કે પુરુષોત્તમ સિવાય અક્ષર પણ પુરુષોત્તમની આગળ નિર્જીવ છે, પુરુષોત્તમની ઈચ્છાથી સજીવ દેખાવે છે.
તો આ કઈ રીતે સ્વામિનારાયણ ભગવાનની કક્ષામાં આવી શકે? માટે ક્યારેય ના આવી શકે. અને અમે તો સીધા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની સીધી લીટીના વારસદાર છીએ. હા, જેમ લવ કુશની જોડ હતી એમ ગોપાળાનંદ સ્વામીની ગુણાતીતાનંદ સ્વામીની જોડ ઓકે છે, પણ ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની કક્ષામાં કોઈ કાળે ન આવે. અને આવું કરતા હોય એ પોતાના આશ્રિતોને ઉચ્ચ પ્રાપ્તિમાંથી આડો ગઢ બનનારા છે. માટે સ્વામિનારાયણ એ એક શબ્દ છે. સ્વામિશ્ચાસો નારાયણશ્ચ કર્મધારે સમાજથી જોડાયેલો આ મંત્ર છે. અને આ મંત્રનો મહિમા બ્રહ્માંડ 12 છે. એકવાર કોઈ ભક્તએ ભગવાનને પૂછ્યું કે ન ખર્ચ લાગે ન પૈસા લાગે અને બધા કામ થાય એવું કયું સાધન છે? ત્યારે પુરુષોત્તમ નારાયણે કહ્યું હતું કે નહીં दाम बेचते हैं, नहीं हाम लगते हैं, नहीं खर्चा लगते हैं, नहीं पैसा लगते हैं, तुम स्वामीनारायण स्वामीनारायण बोल, मुझे बहुत अच्छा लगते हैं. આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. અને સ્વામિનારાયણ શબ્દની ઘોષણા ભગવાને 1858 કર્યા પછી 8 વર્ષે 1866 ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપેલી છે. એટલે કોઈ પણનું અર્થઘટન કરવું હોય તો કયા સમયે કયું કરવું પડે એક જોવું પડે. અને ત્યાર પછી 100 વર્ષે સંસ્થા છૂટી પડેલી છે. અને એ ત્યાં સુધી 100 વર્ષમાં તો લાખો કરોડોના કલ્યાણ કરી નાખ્યા. અરે મુક્તાનંદ સ્વામી તો આરતીમાં ભગવાન ગાદીએ બેઠા પછી બીજા જ વર્ષે લખાયેલી આરતીમાં એવું બોલે છે કે પામર પતિત ઉધારા અગણિત નર નારી. અને કોને? તો કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે. માટે આ જે દિવસની એ ઉપાસના નહોતી પેલા બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા પરમહંસો આ સત્સંગમાં થયા છે. અરે 14 લોકમાં વિચરણ કરનારા પરમહંસો થયા છે. અને નિષ્કુળાનંદ સ્વામી તો પોતાના કાવ્યમાં સ્વામિનારાયણ મંત્રનો ઉલ્લેખ કરતા કહે છે કે વસુંધરાનું વેજું કરે એની ખાલી ન જાય ચોટ. કોઈ પૃથ્વી ઉપર ઘા કરે હું પૃથ્વી જ્યાં પડે ને પૃથ્વીમાં જ પડે. સ્વામી કહે છે કે વસુંધરાનું વેજું કરે એનું ખાલી ન જાય ચોટ. એમ નામ ઘન શ્યામમાં રહ્યા છે કલ્યાણ કોટ. એ સ્વામિનારાયણ નામમાં 1 ને કરોડ કલ્યાણ રહ્યા છે. માટે આ નિષ્કુળાનંદ સ્વામીની સાનુભવ છે. એક એક નંદ સંતોના અનુભવ છે. સ્વામિનારાયણ કે અરે નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામિનારાયણ શબ્દે પ્રાણી વાસ કરે છે બે હદે. અરે સ્વામિનારાયણ નારાયણ ભજી કાંઈક થયા ધામ પરાયણ. જપે સ્વામિનારાયણ નામ એ તો તરત પામે અક્ષરધામ. આ તત્કાળ અક્ષરધામને પમાડનારો આ મહા મંત્ર છે. દૂધ ઉફાણે ચડ્યું હોય 3 તાવેથા મારો તોય તે એ બહેતું ન હોય, પરંતુ 1 લોટો પાણી નાખો બેસી જાય. એમ હૈયામાં કામ ક્રોધ લોભના ઉદ્વેગ જામ્યા હોય પણ શાંતિથી આ મહિમાએ સહિત સ્વામિનારાયણ મંત્રનો જપ કરો, અંતરમાં ટાઢા શીરડા પથરાશે. આ સ્વામિનારાયણ મંત્રનો મહાપ્રતાપ છે. આપણે સવારમાં તારે કપડું હૂક્યું હોય ભીનું હોય પણ પવનના લહેરકે ક્યારે હુકાઈ જાય ખબર પડતી નથી. એમ એકવાર દિલથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, ક્યાં તમારી વાસના કે કામ ક્રોધાદિક વયા જશે ખબર નહીં પડે. એ ભરાડી હોય વેરાભાઈ અને પક્ષ રાખવા માટે સંત થયા હોય તો તૂટી પડતા હોય, પરંતુ એકાંતમાં બેસીને પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો મૂર્તિમાન કામ ક્રોધાદિક દોષ માંથી નીકળી જાય. આ તાકાત સ્વામિનારાયણ મંત્રની છે. એ સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે નરકના કુંડ ખાલી કર્યા હતા. એ ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે હજારો અને લાખો ભૂતોનો ઉદ્ધાર કર્યો હતો, કરોડો આત્માનું કલ્યાણ કર્યું હતું. માટે આવો સ્વામિનારાયણ મહામંત્ર રાજ છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા જપવાનું શું જપવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે એનો અક્ષરધામના દ્વાર ખુલે. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાય એને જમદૂત ચેટેથી લાગે પાય. માટે આવા સર્વ કારણના કારણ, સર્વના નિયંતા, સર્વના સ્વામી, દેવોના દેવ, ઈશ્વરના ઈશ્વર એવા પુરુષોત્તમ નારાયણ એનો ઉપાસના યોગ્ય મંત્ર એટલે સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મહામંત્ર દ્વારા પુરુષોત્તમ નારાયણનો સંબંધ સાધે. હું જ અક્ષર બ્રહ્મ છો, મારામાં પર પ્રગટ પર બ્રહ્મ છે. હું જ અક્ષરધામ છો,
મારામાં પ્રગટ ઘનશ્યામ છે. કોકને અક્ષરધામની કલ્પના કરવાનો કોઈ અર્થ જ નથી. સ્વામિનારાયણ ભગવાન વેદરસમાં હાકલ કરીને બોલે છે, હે પરમહંસો, જે કોઈ મારા સ્વામી અક્ષર છે અને હું અક્ષરનો દાસ છું એમ માનીને ઉપાસના કરે છે એને ધિક્કાર છે, લાખ વાર ધિક્કાર છે. હે પરમહંસો જે એમ માને છે કે હું જ અક્ષરધામ છું અને મારામાં સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ બેઠા છે, એને ધન્યવાદ છે, લાખો લાખો ધન્યવાદ છે. અને હું જ પુરુષોત્તમ છું એમ પુરુષોત્તમ મારે સ્વામી સેવક ભાવ ન લાગે એને પણ ધિક્કાર છે. માટે પુરુષોત્તમ મારા સ્વામી છે અને હું એનો દાસ અક્ષરધામ છું એમ માનીને ઉપાસના કરે એને ધન્યવાદ છે. અને અક્ષરધામમાં પણ ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ 4 વાતોનું અને 23 વાતમાં કહે છે કે અક્ષરધામમાં 2 ચરણની ઉપાસના છે. અક્ષરધામનો ધણી એકલો તખત ઉપર સિંહાસન ઉપર રાજાધિરાજ બિરાજે છે. માટે એ રાજાધિરાજ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરી મંત્ર દ્વારા પુરુષોત્તમ નારાયણ સાથે આપણી ચેતનાને એક કરી આપણા જીવનને પણ ધન્ય ધન્ય બનાવી અને જીવતા લાખના મરે હવા લાખના બની કાળના માથા ઉપર પગ દઈ અક્ષરધામના અધિકારી બનો એવી આપ સૌમાં શક્તિ ભક્તિ અને સાચી સમજણ પરમાત્મા પ્રદાન કરે એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.